મારું ફેવરિટ મૂવી હું કહી રહી છું નાગાર્જુન, સૂર્યા ડોન, પેલો જાદવ અને મૂવીનું નામ મેરી જંગ. તારું? ના એક મિનિટ મારા બાકી રહ્યા. પીકે, એક મિનિટ ઉભો રે બેસ. ઓ માય ગોડ ને પરેશ રાવલ વાળું. હા, પછી એકદમ ફેવરિટ બહુ જ ગમે 3 ઇડિયટ્સ. પછી તારે જમી પર. શું આમિર ખાનના ઓલમોસ્ટ મૂવી મને બહુ ગમે. આમ ફેન છું એ મૂવી વાળી. બોલ તને કેવું ગમે? હલચલ, હંગામા, ગોલમાલ, હેરાફેરી. હેરાફેરી થોડું ઓછું, પછી બસ આટલા. મને તો એ બંને બધા મિક્સ થઈ જાય. હેરાફેરી તો વેલકમ. હા, મને અક્ષય કુમારના મૂવીઝ બહુ જ ગમતા હતા જેમાં કોમેડી કરે. દે દનાદન. હા, પછી પેલું ઢોલ અને આ પેલું ગોવા વાળું કયું? W વાળું? મુંબઈ ટુ ધમાલ. W કે નીચે ખજા. મુંબઈ ટુ ગોવા પેલું બસમાં બધા નીકળે એ બી મને બહુ ગમે છે. તને? મારું ફર્સ્ટ મૂવી જે મેં થિયેટરમાં જોયું હતું માલામાલ વીકલી, પછી ભૂતનાથ, પછી 3 ઇડિયટ છે. એ બધા ફિલ્મો મને બહુ ગમે છે. તારે જમી પર એ બધા બહુ ગમે. ભૂલભુલૈયા. અરે યાર જો આય. બોલ તારે. મને કોમેડી બધા જ મૂવી હેરાફેરી થી લઈને ભૂલ ભુલૈયા ને બધા જ. હા, થોડી નજીક ના લાવતા ના તો હું સસલીમાં ભૂત લાગી. લેપટોપ આમ કરના. હવે બોલ. બસ હા બોલ. હેરાફેરી ગમે છે, પછી ભૂલ ભુલૈયા ગમે છે, ગેંગ્સ ઓફ વાસેપુર બી ગમે છે, મશાન ગમે છે. બહુ જ બધા મૂવી છે, લાંબી લિસ્ટ છે. ઓકે, ગુજરાતી મૂવી કોઈ જોઈ? તપાસ પહેલા હિન્દી કહી દે પછી ગુજરાતી. મને હિન્દી સાઉથ પ્રકાશ ઝાની ફિલ્મો જેમ કે અપહરણ, ગંગાજલ, રાજનીતિ બરાબર. એ બહુ સરસ ફિલ્મો, બહુ સરસ ફિલ્મો બનાવી રાજનીતિ. છે. હા, રાજનીતિ પણ થોડા ઘણા અંશે રિલેટ કરી શકું. પછી સરકાર ને પેલું અમિતાભ બચ્ચન આમ ચાલુ કરેલો હોય છે સરકાર. પછી સિરીઝમાં મિર્ઝાપુર મારી ફેવરેટ છે. હા, અને મિર્ઝાપુર મારી ફેવરિટ છે. એટલે શું વાત કર બાપ રે, કેમ નો? એમાં એમાં બી પણ રાજનીતિ તો છે જ ને. વાસ્તવિકતા બતાવવામાં આવી છે. વાસ્તવિકતા છે. ઉત્તર પ્રદેશની પૂર્વાંચલની રાજનીતિની વાસ્તવિકતા બતાવવામાં આવી છે. અને એક ફેવરિટ કેરેક્ટર કયું? અને એક પાતાળ લોક. ફેવરિટ કેરેક્ટર આ પાતાળ લોક કયું? પાતાળ લોક આપણી મીડિયાની દુનિયા પર બન્યું. પાતાળ લોક કે મીડિયાની દુનિયામાં? મેં જોયું છે, મેં નથી જોયું પાતાળ લોક. હાથીવાળો. ના, કયું હાથીવાળું? અરે યાર શું એક પોલીસ વાળો અહીંયા હાથી. હા, પોલીસ વાળો હાથી હોય છે. હાથીરામ ચૌધરી જેલની એ બહારના જે હોય. જેલની બહાર મરી જાય છે. અને બીજું એ ના મને આ બહુ ગમે છે પેલું. નહીં બહુ જ સરસ છે. મીડિયા પરથી મને યાદ આવ્યું. નહીં સ્કૂપ આપણે સ્કૂપ પેલા. સિરીઝ બહુ સરસ છે. સ્કૂપ સિરીઝ બહુ સરસ છે. પણ આ યાર, અરે યાર, એક ગામમાં એક ભાઈ છે, એને કંઈક સહાય નથી મળતી ને પછી એવું કહે છે કે અરે યાર એક Movie છે? મૂવી છે. પછી એ ટોયલેટ જાય તો મીડિયા બધા પાછળ જાય એની. પીપલી લાઈવ. પીપલી લાઈવ. હા, પીપલી લાઈવ. હા, તબલા નથ્થા મરેગા. કમનસીબે એનાથી એક તબલા ખરાબ TV. થયું. હા એકચ્યુઅલી તબલા ટીવી એ બી ફિલ્મ છે. અચ્છા, તબલા ટીવી ફિલ્મનું ફિલ્મનું નામ નામ છે. એ છે. તારું ફેવરિટ છે? હા? મેં જોયું 2 વાર. ના, આમાં એનાથી એક ખરાબ ત્યારે જોયું જ્યારે પેલી સુશાંત સિંહ ને રિયા ચક્રવર્તી વાળું થયું. સૂર્યવંશમ પણ જે લોકો સેટમેક્સ જોતા હશે ને એનું ફેવરેટ અઠવાડિયામાં 5 વાર. લાઈક સૂર્યવંશમ. મને ગમે, હું જોઈ શકું, પણ ફેવરિટ નથી મારું. બહાર બીજે દિવસે સેટ ફોડા જોરદાર છે. ફોડા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન પર બનાવી છે. Okay, મેં નથી હા, જોયું. એક નેટફ્લિક્સ પર બહુ અચ્છા, જોરદાર છે. મને તો પાછા પેલા સ્ટાર વાળા મૂવી બહુ ગમે. એમાં આયર્ન મેન મને બહુ જ ગમે. રોબર્ટ ડાઉની જુનિયર ઇઝ માય ફેવરિટ એક્ટર. એ બધામાં લિયોનાર્ડો ડિકેપ્રિયો બી ગમે. પણ ગુજરાતી પર એક મિનિટ. હા, કે આપણે ગુજરાતી કેવું ગમે? ગુજરાતી કેમ જોયા નથી? કમનસીબ છે. ગુજરાતનો નથી લાગતો. છેલ્લો દિવસ તો સારો હતો, એન્ટરટેનમેન્ટ વાળું હતું. પછી રાડો પછી મને થઈ જશે ફિલ્મ આવી તો એ બહુ ગમે છે. થઈ જશે. વેબ ઓકે, સિરીઝમાં મારી ક્રિશ્ચન કહું અને ફેવરિટ. એવિટ મને રેવા બહુ ગમી હતી મને. હા. મારું કહી દો. હા, કહી દે. કેવી રીતે જઈશ? રેવા અને છેલ્લો દિવસ. નાઈસ. થઈ જશે. મેં થઈ જશે નથી જોઈ. તો થઈ જશે મસ્ત. કઈ? મૂવી પણ એમાં શું હતું? મતલબ મલાર જ છે. છે. શહેરમાં આવીને અમદાવાદમાં ફ્લાઇટમાં આવીને કેવી રીતના જેતપુર છે ને, જેતપુર ગામ, ત્યાંથી અમદાવાદમાં આવીને વસે ને અહીંયા બધું પછી આમાં તારી ફ્લેટ નહીં સ્ટોરી છે. રહેવાનું. ઓહ. એટલે બહુ બધાની સ્ટોરી દરેક છે. Okay. ગામડાથી શહેરમાં નહીં, મને એકચ્યુઅલી રેવા ફિલ્મ બહુ જ ગમી હતી. હા હા. કદાચ પેલું સ્પિરિચ્યુઅલ. હેલારો બી હા, હેલારો બહુ સરસ છે. અને મેં કચ્છ એક્સપ્રેસ નથી જોઈ, એટલે આઈ ડોન્ટ નો. બાકીની બહુ બધી નથી જોઈ શકી, પણ મને ગુજરાતીમાં મેં જે જોઈ એમાં
મેં જૂની પણ જોઈ, જૂની બી સરસ બનતી હતી. મૈયરમાં મંડળું નથી લાગતું. અરે આ ગગો કેદારનો હિતેન પૈણું કુમાર વાળી, પૈણું હિતેન કુમાર રોમા માળે. દેશરે જોયા પરદેશ પછી હા, આ મૈયરમાં મંડળું પરદેશરે નથી જોયા લાગતું. દાદા પરદેશ રે. હા, દાદા હું હા, દીકરી. એ વશ જોઈ હતી કોઈ. વશ સારી ફિલ્મ હતી. મેં નથી જોઈ, મને ડર લાગે છે હોરર ફિલ્મથી. ફક્ત મહિલાઓ માટે. ફક્ત મહિલા હવે પુરુષો માટે હવે ફક્ત બી. એ આ સરસ બનાવવાનું ટ્રાય કર્યું હતું કરસનદાસ. હા. કરસનદાસ વોઝ અ ગુડ ફિલ્મ. એ મેં જોઈ હતી, થિયેટરમાં જોઈ હતી. બીજી એક જોવા ગઈ હતી હું, મને જે નહોતી ગમી, છોકરી વિનાનું ગામ. મને એવું લાગ્યું હતું કે એકદમ આમ બહુ મેસેજ આપવી માટે બહુ લાંબી ખેંચી નાખી સ્ટોરી, પણ ઠીક છે. આપણે હું કોઈ વિવેચક નથી. કોણ બાકી રહ્યું? કોઈ બાકી રહ્યું? હિતેન છે? હિતેન એક જ મિનિટ, હિતેનને આપણે ડિસ્ટર્બ કરી દઈએ. આવો. મારો ફેવરિટ હીરો હું પછી કહીશ. ફેવરિટ મૂવી કયો? તારે જમી ઉપર આ સેમ પિક્ચર. પછી અને 3 ઇડિયટ આવો. પછી પછી અગ્નિપથ ઓકે નાઇસ. અને અગ્નિપથ એટલે આ ઋતિક રોશન વાળું? ઋતિક રોશન. ઓકે. બીજું તો અત્યારે કોઈ યાદ યાદ નથી નથી. આવતું. ઓકે, ઠીક છે. મારી પેલું ફેવરિટ વચ્ચે સાઉથ આવી મૂવી. સાઉથની કોઈ પણ મૂવી રેન્ડમ ઉઠાઈને જોઈ શકું. સાઉથની મૂવી છે ને બહુ બધી મેસેજ આપી. એક મિનિટ મારી એક બાકી રહી. આ પેલી સિસ્ટમ પર જે આ જવાન છે ને એ એન્ટરટેનમેન્ટ વાળી બનાવવાનો ટ્રાય કર્યો, બટ એટલી કંઈ સારી નહોતી. ગબ્બર ઇઝ અ વેરી નાઇસ મૂવી. અક્ષય કુમાર વાળી. અક્ષય કુમાર બહુ સરસ મૂવી બનાવતા હતા, પણ ખબર નહીં અચાનક શું થઈ ગયું નહીં. બહુ સરસ એમની film બેબી બનાવતા. પણ બેબી જોરદાર છે. બેબી પણ બહુ સરસ, જેટલી બનાવી આર્મી પર ને બધા પર બધી નીરજ સરસ. પાંડેનું ડાયરેક્શન. હા, yes. આપણા તો બે એક સિંગમ અને રાવડી રાઠોડ. પાર્થ ફિલ્મોની વાતો કરે, વેરી નાઇસ. અને ફેવરિટ હીરો ના, ના, અક્ષય કુમાર. અક્ષય કુમાર. આવો. શાહરુખ ખાન. ફેવરેટ નહીં આ. ઓકે. મને કોરિયન ડ્રામા જોવાની બહુ મજા આવે છે. પાકિસ્તાની ડ્રામા બી બહુ સરસ હોય છે. મેં એક જોવાનું શરૂ કર્યું હતું નહીં. પાકિસ્તાની ડ્રામા પાકિસ્તાની ડ્રામા સરસ હોય છે, હા, શું હા, રોમેન્ટિક હોય છે. હું કંઈક જોઈ રહી હતી ખબર? ટર્કી બહુ time ડ્રામા જે હોય બગાડ્યો. છે ને એ બી બહુ હા. સરસ હોય. ત્યાંની જે સ્ટોરીઝ અરે ખબર નહીં, એક છે ત્યાંની હિરોઈન છે, એટલી સરસ લાગે છે યાર. મને એવું લાગે એને અડીએ ને તો ડાઘ પડી જશે. એટલી સરસ એમ સહેજ હસે ને તો લાલ થઈ જાય. છે ને આમ તો આખું ફેમિલી વાળું જ હોય છે બધા હા, ડ્રામા. yes. પણ એ આપણા મતલબ અહીંયાનું જે હોય છે એવું નહીં કે કોઈ પડી ગયું ને કોઈ આ ઉછાળ હા, ના, કર્યો ના, ને. ક્યાં? 3 વાર આવી. ક્યાં ક્યાં એવું નહીં. હવે ના. રસોડી મેં કોણ થા? પણ એ serial તો બહુ જોતા લોકો. હું નાની હતી તો હું ગુજરાતી serial જોતી. સાથિયા. અમે લોકો કઈ જોતા? હા, એ જ સો દાડા સાસુના. હા, હા. સો દાડા સાસુના. પછી ઈટીવી પર પહેલા 5 વાગે કંઈક આવતી હતી, ભાગ્ય વિધાતા. હા પેલું આવતું સોની સબ પર એફઆઈઆર હા. ચંદ્રમુખી ચોટાલા વાળું એફઆઈઆર. FIR. ને મારું ફેવરિટ હજી હું જોઉં છું એ ખીચડી તો. હા. એની ટાઈમ જોઈ શકું હું એને. સારાભાઈ વર્સિસ સારાભાઈ ગમે ત્યારે શરૂ કરું. રોશેશ અને મારા ફેવરિટ કેરેક્ટર છે. અને એ વખતે કઈ જોતી હતી હું પહેલા? શકલક બૂમ બૂમ, સોનપરી, પછી હાતિમ, શરારત, ડોલી और प्रिंसेस डॉली और उसका मैजिक बैग અને આ તો ઓગેન ધ કોકરોચ છે. ઓગેન છોકરી છે. મેં યાર બહુ હેવી કાર્ટૂન્સ હતા. શક્તિમાન, યસ શક્તિમાન. મને શકલક બૂમ બૂમ વખતે હું ખરેખર એવું માનતી હતી કે હું એકચ્યુઅલી કોઈ પેન્સિલ હોય છે. બધા જ માનતા હતા. મને તો એવું લાગતું હતું કે ખરેખર આવું કોઈ પેલું ring ring વાળું બી છે. કયું હતું જેમાં એવું- હીરો હીરો નહીં, એક બીજું બી હતું જેમાં મતલબ છોકરી ring પહેરે છે ને પછી પરી હોય છે. શું નામ છે બોલી? અરે હા, એ બે. અલી 4-5 પરીઓ હોય એ જ ને પેલું રિંગ આમ રિંગ ફરાવે ને પેલું આમ થઈ જાય. હા કંઈક સારું મેં હતું. નથી જોયું. પછી એક આવતી હતી ભૂતની સિરિયલ આવતી હતી. પકડી પણ આવી ગઈ. પછી આવ્યા. પકડી ફિલ્મ. ના, ગભરું, વિક્રાંત ગબરાલ. હા, yes. બાકી સોની પર જે આવતી હતી ના, હા, Fear Files આવતી હતી ને, Fear સગવડ. Files બી આવતી હતી. આહટ. અને Fear Files બહુ ભયંકર આવતું હતું. પછી વચ્ચે હું CID પણ જોતી હતી. CID તો બહુ જોઈ. ક્રાઇમ પેટ્રોલ તો બહુ ભયંકર. પછી એવું લાગ્યું કે આ લોકો છે ને ક્રાઇમ્સ થી બચવાનું નહીં, ક્રાઇમ દયા લૂંટવાનું શીખવાડે છે. પણ આ તો બધું એડિક્ટિવ. હવે કઈ આવે છે એવું? અને તારક મહેતાના અત્યારના એપિસોડ જોવા ગમે કે પહેલા? ના, વિરોધ થઈ ગયું. 2013 પછી પહેલાના. તમારો તારક મહેતાનો સૌથી ફેમસ તમને ગમતો એપિસોડ? હું
જોઉં છું પણ આ લોકો જેટલું વધારે નથી જોયું. મારા ઘરમાં લોકોને હજી એડિક્શન છે એટલે મારા જે મોટા ભાઈ છે ને, અરે પણ એવું નહીં, મારા મોટા ભાઈ છે ને એમને તો એટલું એડિક્શન છે એનું કે એની છોકરીને એ છે. એટલે મારો હેતા જ છે એવું કે મમ્મા હું ટપું છું. મેં ખરે લાખો મારી બેસ્ટ જેઠાલાલ જેઠાલાલ ગળા ઇલેક્ટ્રોનિક ક્યાં ઇલેક્ટ્રોનિક રવિવારના દિવસે હજુ બી આખો દિવસ અમારા ઘરમાં તારક મહેતા જૂના એપિસોડ બ્લોક બસ્ટર. એવું નહીં, હજી મેં તો નવા જોવે છે. નવા જો જૂનાના રિપીટ મોડમાં ચાલે. હા, જોવે છે તો એ લોકો. આજે એમની પાસે પેલો એન્ટરટેનમેન્ટના શુદ્ધ ઓપ્શનમાં તારક મહેતા વચ્ચે આપણે સરસ આવતું હતું. ભાભીજી ભાભીજી ઘર પર. ભાભીજી ઘર પર હે. પછી એમને ખાસું આમ ડબલ મિનિંગ વાળું કરી નાખ્યું. હા, પણ બાકી સરસ આવતું હતું. ચીડિયાઘર પણ હા, ચીડિયાઘર, હા. કેરેક્ટર બહુ મસ્ત છે. હા. લાપતા કરી. લાપતા કર, હા. ઠીક છે. બહુ સરસ આવતું. પછી આપણે મહિલાઓની લડાઈમાં તો જમાઈ રાજા અને કુટુંબોની લડાઈ, સોરી, કુટુંબોની લડાઈમાં જમાઈ રાજા, કુમકુમ ભાગ્ય ને એ બધું Serial, હા, હા, સિરિયલમાં ભાગ્યા પછી મેં હિન્દી સિરિયલ કે આ જોતી હતી હું. હા, તુલસી તુલસી ઘેર. અને બિગ બોસ તો હજી ચાલુ છે. થેન્ક યુ.